આજના ડિજિટલ યુગમાં સુધરેલા સમાજની વાતો વચ્ચે એક એવું ભયાનક સત્ય સામે આવ્યું છે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે। મહિલા સુરક્ષાના પોકળ દાવા અને કાયદાની છટકબારીઓ વચ્ચે આજે પણ આપણો દેશ જાણે દીકરીઓનું કસાઈખાનું સાબિત થઈ રહ્યો છે। એનસીઆરબીના ડેટા પ્રમાણે ભારતમાં દર વર્ષે 7,000થી વધારે દીકરીઓ દહેજના રાક્ષસનો ભોગ બનીને મોતને ઘાટ ઉતરી જાય છે। જરા આ આંકડા સાંભળો અને વિચારો કે આપણે કયા સમાજમાં જીવી રહ્યા છીએ। દેશના મેટ્રો શહેરોમાં માત્ર એક વર્ષમાં દહેજના 1,009 કેસ નોંધાયા, જેમાં એકલું બેંગલુરુ 878 કેસ સાથે મોખરે છે। ઘરેલું હિંસાના આખા દેશમાં 1.2 લાખ કેસ નોંધાયા, જેમાં 21,266 કેસ સાથે ઉત્તર પ્રદેશ સૌથી પહેલા નંબરે છે। બીજા નંબરે રાજસ્થાન અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે। દહેજ પ્રથાના કારણે થતા મોતમાં દેશની રાજધાની દિલ્હી છેલ્લા 5 વર્ષથી ટોચ પર છે, જ્યાં 106 દીકરીઓના મોત થયા। ત્યારબાદ કાનપુરમાં 54 અને પટણામાં 31 કેસ નોંધાયા છે। જો કે દક્ષિણ ભારતના શહેરો જેવા કે ચેન્નઈ, કોઝિકોડ, કોચી અને કોઈમ્બતુરમાં દહેજ મૃત્યુનો એક પણ કેસ સામે આવ્યો નથી। હવે દહેજ માગનારા આ ભિખારીઓનો અસલી ચહેરો જોવો હોય તો તાજેતરની 3 વાયરલ ઘટનાઓ જુઓ। ભોપાલની 33 વર્ષની ટ્વિશા શર્મા, જેણે લગ્નના માત્ર 5 જ મહિનામાં ફાંસો ખાઈ લીધો। મોત પહેલાં તેણે પોતાની માતાને વોટ્સએપ પર લખ્યું હતું, મમ્મી, આ ઘરમાં મને બહુ ગુંગળામણ થાય છે। કતારા હિલ્સમાં તેના પતિ સમર્થ સિંઘ અને તેના પરિવારે દહેજ માટે ટ્વિશાનું જીવ લઈ લીધો। બીજી ઘટના ગ્રેટર નોઈડાની છે, જ્યાં માત્ર 20 વર્ષની દીપિકા નાગરે સાસરિયાના ત્રાસથી કંટાળીને છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી। પિતાનો આરોપ છે કે તેની દીકરીની હત્યા કરાઈ છે। અને ત્રીજી હૃદય કંપાવી દે તેવી ઘટના દિલ્હીની છે, જ્યાં સ્વોટ ટીમની મહિલા કમાન્ડો કાજલની તેના જ પતિ અંકુરે દહેજ માટે 4 મહિનાની ગર્ભવતી હોવા છતાં માથામાં ડમ્બેલ્સ મારીને કરપીણ હત્યા કરી દીધી। આઘાતજનક વાત એ છે કે હત્યા કરતી વખતે તેણે કાજલના ભાઈને ફોન કરીને કહ્યું કે હું કાજલની હત્યા કરી રહ્યો છું। ક્યાં સુધી ચાલશે આ બધું? ચોંકાવનારા તારણો કહે છે કે ભારતમાં યુવક જેટલો વધારે ભણેલો અને જેટલી સારી નોકરીવાળો હોય તેનું દહેજનો રેટ એટલો જ ઊંચો હોય છે। છોકરાના મા-બાપ દીકરાને ભણાવવાનો અને ઉછેરવાનો તમામ ખર્ચ વ્યાજ સાથે વસૂલવા નીકળે છે, જાણે બિઝનેસમાં કોઈ મોટું રોકાણ પરત ન લેતા હોય। અને આ બધામાં પિયર પક્ષની ભૂમિકા પણ ક્યાં ઓછી જવાબદાર છે। દીકરી જ્યારે સાસરિયાના ત્રાસની વાત લઈને પિયર જાય છે, ત્યારે મોટાભાગના કિસ્સામાં સગા માતા પિતા કે ભાઈઓ તેને સાથ આપવાને બદલે સહન કરવાનું, જતું કરવાનું અને એડજસ્ટ કરવાનું જ જ્ઞાન આપે છે। પરિણામે દીકરી પાસે મોતને વહાલું કરવા સિવાય કોઈ રસ્તો નથી બચતો। 1961થી દેશમાં દહેજ વિરોધી કાયદા છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 80 અને આઈપીસી 304B જેવી આકરી કલમો છે। કાયદો કહે છે કે લગ્નના 7 વર્ષમાં દીકરીનું શંકાસ્પદ મોત થાય તો આકરી સજા થશે, પણ ન્યાયતંત્રની વાસ્તવિકતા જુઓ। ભ્રષ્ટાચાર અને પાંગળા કાયદાના કારણે કેસોની તપાસ વર્ષો સુધી ચાલે છે। દર વર્ષે નોંધાતા 7,000માંથી માંડ 4,500 કેસમાં ચાર્જશીટ ફાઇલ થાય છે। 6 થી 12 મહિના તો માત્ર તપાસમાં નીકળી જાય છે, તારીખો પડતી રહે છે, પુરાવા ગાયબ થઈ જાય છે અને ગુનેગારો ખુલ્લેઆમ છૂટી જાય છે। કાયદો કદાચ વર્ષો પછી ન્યાય આપશે, પણ જે પરિવારે પોતાની જુવાન જોધ દીકરી ગુમાવી દીધી છે તેનું શું? આ આંકડા માત્ર કાગળ પરના નંબરો નથી, આપણી મરી ગયેલી સામાજિક ચેતનાના પુરાવા છે। ક્યાં સુધી આપણી દીકરીઓ આ રાક્ષસના ઘરમાં હુમાતી રહેશે? જો આજે પણ આપણે ચૂપ રહ્યા તો કાલનો વારો કદાચ આપણી પોતાની દીકરીનો હશે। આ ગંભીર મુદ્દા વિશે તમારો મત કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો।